શું તમે કપાસની ખેતી કરો છો તો તમારા માટે સરકારે એક બહુ જ મોટી યોજનાની જાહેરાત કરી છે। હવે સરકાર કપાસ વાવતા ખેડૂતોને હેક્ટર દીઠ 14,000 સુધીની મોટી સહાય આપવા માટે જઈ રહી છે। જી હા મિત્રો, મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અંતર્ગત આ જાહેરાત થઈ છે અને તેના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આ સહાય કોને મળશે, કેવી રીતના અરજી કરવી, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપણે જોઈશું। વિડીયો તમે છેલ્લે સુધી જરૂર જોઈજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી જાય। તો આ યોજનાનો હેતુ શું છે? તો આ યોજના મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી એટલે કે ગુજરાતીમાં કપાસ ક્રાંતિ મિશન હેઠળ આ યોજના ચાલુ થઈ છે, જેના માટે ગુજરાત સરકારે ચાલુ વર્ષે એટલે કે આ વર્ષે 134.80 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને જેનો લક્ષ્યાંક છે ગુજરાતના 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને આવરી લેવાનો છે। અને આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો આ યોજનાનો મુખ્ય હેતુ છે આધુનિક પદ્ધતિથી કપાસનું ઉત્પાદન વધારવું અને ખેડૂતોની આવક બમણી કરવી। કઈ પદ્ધતિ પર કેટલી સહાય મળશે તેની પણ આપણે વાત કરી લેવી। સરકારે સહાય આપવા માટે કપાસ વાવવાની પદ્ધતિ 2 ભાગમાં વહેંચી છે, જેમાં 90/30 જેમાં તમને 14,000 રૂપિયા પ્રતિ હેક્ટરે મળશે અને ત્યારબાદ 90/60 જેમાં 7,500 પ્રતિ હેક્ટરે તમને મળશે। તો નિયમ શું છે? આ યોજનાનો લાભ લેતા દરેક ખેડૂતને 1 વર્ષમાં વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં જ મળી શકશે, એટલે કે વધુમાં વધુ 28,000 સુધીની તમને સહાય મળવા પાત્ર છે। અને સહાય મેળવવા માટેની શરતો શું છે તે પણ આપણે જાણી લેવી। ખેડૂતોએ સરકાર માન્ય પ્રમાણિત કરેલી કપાસની જાતો અથવા તો મંજૂર થયેલા બીટી કપાસનું બિયારણ જે વાવેલું હોવું જોઈએ, તો જ તમે આમાં અરજી કરી શકશો। અને ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી કરાવેલી પણ ફરજિયાત હોવી જોઈએ। અને હવે અરજી કેવી રીતના કરવાની રહે અને ક્યાં કરવી? તો ઓનલાઈન અરજી કરવા માટે સરકારી પોર્ટલ એટલે કે આ એક ખેડૂત પર તમારે જવાનું રહેશે અને 10 જુલાઈથી આ ફોર્મ ભરવાના ચાલુ પણ થઈ ગયા છે, જે તમે આ એક ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને ફોર્મ ભરી શકશો, અથવા તો તમારા નજીકના ઓનલાઈન સેન્ટર અથવા તો ગ્રામ પંચાયત વીસી આગળ જઈ અને તમે ફોર્મ ભરી શકો છો। તો મિત્રો, તમે પણ ચાલુ સિઝનમાં આ પદ્ધતિથી કપાસનું વાવેતર કર્યું હોય અથવા તો કરવાના હોય તો વહેલી તકે તમે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી દેજો। આ માહિતી ગુજરાતના દરેક કપાસ વાવતા ખેડૂત ભાઈઓ સુધી શેર કરજો, જેથી તમને પણ લાભ મળે અને બીજાને પણ લાભ મળે। બાકી તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો। મળીશું આપણે એક નવા વિડીયોમાં, ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે। થેન્ક યુ।